હાલો હાલો, અવાજ આવે છે? હાલો, ચાલો 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 ચાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. વ્યવસ્થિત અવાજ આવે છે ને? તો વાંધો નહીં. ચાલો, આજે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે હું ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ અને ખોટી વાતોમાં આવીશ નહીં. હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ એક સારા વિચાર સાથે આજે આપણે ક્લાસની શરૂઆત કરીએ. તો ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 7 શરૂ કરેલું હતું અને એ જે ચેપ્ટર નંબર 7 શરૂ કરેલું હતું એ ચેપ્ટરનું નામ હતું રોકડ મેળ અને તેના પ્રકારો. રાઈટ, રોકડ મેળ અને તેના પ્રકારો. સાહેબ, આ ચેપ્ટર જે સારું કર્યું હતું એ ચેપ્ટરમાંથી એક 4 ગુણ અથવા 6 ગુણનો દાખલો પૂછાય છે, સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 6 જેવું. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, એક 4 ગુણ અથવા 6 ગુણનો દાખલો તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષામાં હશે 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 અને હશે. રાઈટ, ઓકે. એટલે જોજો. હા 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 હા, આજે તો એ સરસ મજાના ગાંઠિયા, હે વણેલા ગાંઠિયા લાગે છે આ તો. સાથે સાથે ઓહો હો 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 કચુંબર ને હા 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 હા, હું મજા પડે હે. એ આવો વરસાદ આવતો ને અને ઈ પાછા ઉપર આમ જુઓ તમે મસાલો ભભરાવેલા. હા, ગરમા ગરમ વરસાદ આવતો હોય ને ગાંઠિયા ને સાહેબ કાઢો 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 કાઢો. ચાલો, આજે આપણે જોવાના છીએ તો કે આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને આગળ જે ગણાય. સાહેબ, ઓકે જાનકીબેન. હે સાહેબ, એક જ વિગત યાદ રાખવાની છે. એક જ વિગત યાદ રાખવાની છે. રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, રોકડ જાય તો જમા બાજુ લખવાનું. બસ પતી ગયું. સાહેબ, ખર્ચા લખવાના, હા લખવાના. મિલકત લખવાની, હા લખવાની. આવક લખવાની, હા લખવાની. માત્ર લખવાનું શું નહીં? શું નહીં લખવાનું? તો કે માત્ર અને માત્ર ઉધાર વ્યવહાર હોય એ જ નહીં લખવાના. માત્ર ઉધાર વ્યવહાર જ લખવાના નથી, બાકીનું બધું જ લીખ ડાલો લીખ ડાલો લીખ ડાલો. રેડી? ઓકે, ચાલો. એના પછીનો દાખલો તો કે નીચેના વ્યવહારો પરથી જ્વલિતનો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. લ્યો, ગઈકાલે આપણે જોઈ ગયા હતા ને પ્રકાર. સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ, 3 ખાનાવાળો રોકડ મેળ. તો ગઈકાલે જોયો એ સાદો રોકડ મેળ. આજે આપણે જોવાના છીએ 2 ખાનાવાળો રોકડ મેળ. કેટલા ખાનાવાળો? 2 ખાનાવાળો રોકડ મેળ. રેડી? ચાલો, અહીંયા આપણને જો કઈ જ દીધું છે સવાલમાં, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. એટલે મેં અહીંયા રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરી દીધો છે. અહીંયાથી મેં 2 ભાગ પાડી દીધા છે. યહાં સે 2 ભાગ. તારીખ, આય, આવક અથવા વિગત, ત્રણેય નહીં લખવાનું, 3 માંથી એક જ લખવાનું. પહેલા 5 નંબર, ખાપા વટાવ રોકડ. જમા બાજુ તારીખ, વિગત, વ્યય, જાવક, વાઉચર નંબર, ખાપા વટાવ અને રોકડ. ક્લિયર? અહીંયા એક ખાનું વધી ગયું છે, બીજું કાંઈ છે નહીં. આ વટાવ વાળું ખાનું એક વધી ગયું છે.
બાકી બધું જેવું ગઈકાલે હતું એવું જ. આખા ચેપ્ટરમાં આ જ પેટર્ન છે. આખા ચેપ્ટરમાં એક જ પેટર્ન છે. ખાલી અહીંયા વધારો ઘટાડો થાય. જો અહીંયા વધારો ઘટાડો થાય, અહીંયા વધારો ઘટાડો થાય, બાકીનું બધું સેમ ટુ સેમ. ઓકે, ચાલો સૌપ્રથમ 2022 એપ્રિલ 2022 એપ્રિલ, અહીંયા લખી નાખીશ 2022 એપ્રિલ. ચાલો તારીખ 1, શરૂઆતની રોકડ શિલ્લક 5500. સાહેબ કઈ બાજુ લખીશ? શરૂઆતની રોકડ શિલ્લક 5500 કઈ બાજુ લખું? ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ, શિલ્લક હોય તો ઉધાર બાજુ. લખીશ તારીખ 1 બાકી આગળ લાવ્યા 5500. તારીખ 1 બાકી આગળ લાવ્યા કેટલા? તો કે વટાવમાં ડેશ 5500. રેડી? રોકડની વાત અહીંયા કરી છે. ચાલો એના પછી, તો કે એના પછી તારીખ 3, 4000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. વેચો તો રોકડ આવે કે જાય? વેચો તો રોકડ આવે કે જાય? સાહેબ વેચો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ. તારીખ 3 વેચાણ ખાતે. વેચાણ ખાતે. સાહેબ રોકડ વ્યવહાર છે, રોકડ વટાવ ગણવો પડશે. 4000ના 10% કેટલા થાય? 4000ના 10% કેટલા થાય? 400 રૂપિયા. કેટલા? 400 રૂપિયા. 3600 વાળા બધા જ ખોટા. 4000ના 10% કેટલા થાય? 400 રૂપિયા. તો વટાવમાં લખવાના 400 રૂપિયા. હવે વધેલી રકમ, તો કે 4000માંથી 400 બાદ કરો તો કેટલા રૂપિયા? 3600 રૂપિયા. બાજુમાં લખવાના 3600 રૂપિયા. રોકડ વટાવ સર અમારા સર એવું શીખવાડતા, અમારે શીખવાડે છે. અમારે ઓનલાઈનમાં જે સર આવે છે ને વિદ્યાકુળમાં, એને અમને એવું શીખવાડ્યું છે કે છે ને વેપારી વટાવ હોય ને, વેપારી વટાવ એ ગણવાનો પણ લખવાનો નહીં. અમને અમારે જે આવે છે ને એકાઉન્ટમાં, એકાઉન્ટના જે સર આવે છે ને, એણે એવું શીખવાડ્યું છે કે વેપારી વટાવ ગણવાનો પણ લખવાનો નહીં. અને રોકડ વટાવ છે એ રોકડ વટાવ ગણવાનો અને સાથે સાથે લખવાનો પણ. ખ્યાલ આવી ગયો? રેડી ને? એટલે મેં શું કર્યું? રોકડ વટાવ ગણ્યો અને લખ્યો, બે કર્યું. क्लियर? एप्पल 25 प्रो मेरे पास है. एप्पल 25 प्रो. જવાબ આપજો બધા. ઓકે, ચાલો એના પછી તારીખ 4, 3000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેચો તો રોકડ આવે કે જાય? વેચો તો રોકડ આવે કે જાય? તો કે સાહેબ વેચો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ. તારીખ 4 વેચાણ ખાતે. તારીખ 4 વેચાણ ખાતે. સાહેબ અહીંયા વેપારી વટાવ છે, વેપારી વટાવ ગણવાનો, લખવાનો નહીં. એટલે 3000ના 10% બાદ કરી અને પછી કિંમત આપો મને. હવે બાદ કરીને વેપારી વટાવ બાદ કરીને કિંમત આપવાની. રોકડ વટાવ છે ડાયરેક્ટ કિંમત આપવાની. 2700. રેડી? કેટલા લખી નાખીશ? 2700 રૂપિયા. થઈ ગયું ને? અહીંયા વેપારી વટાવ છે એટલે લખ્યો નથી, રોકડ વટાવ છે એટલે લખ્યો છે. ચલો તારીખ 5, અર્થને 2030ના હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. રોકડ આવે કે જાય? રોકડ આવે કે જાય? જાય. જાય તો જમા. તારીખ 5 અર્થ ખાતે. અહીંયા લખી નાખીશ તારીખ 5
અર્થ ખાતે. ચલો કેટલા તો કે સાહેબ 2000 રોકડા આપ્યા, તો રોકડમાં લખીશ 2000. કેટલા રૂપિયા નથી આપ્યા, કેટલા રૂપિયા નથી આપ્યા, તો કે સાહેબ 30 રૂપિયા નથી આપ્યા. 30 રૂપિયા નથી આપ્યા, એ 30 રૂપિયાને લખશું આપણે વટાવ. રેડી? 30 રૂપિયા નથી આપ્યા, એ 30 રૂપિયાને આપણે કહીશું વટાવ. ચાલો એના પછી 10. 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ખરીદ્યો, ખરીદો તો રોકડ આવે કે જાય, તો કે સાહેબ ખરીદો ને તો રોકડ જાય, જાય તો જમા. તો તારીખ 10 ખરીદ ખાતે, જમા બાજુ લખીશ તારીખ 10 ખરીદ ખાતે. રેડી? ચાલો 4000 નો માલ 5% કરો, 4000 ગુણ્યા 5%, 200 રૂપિયા માઇનસ બરાબર એટલે 3800. ઓકે, અહીંયા લખી નાખીશ 3800. ચાલો એના પછી તારીખ 13 પગારના 1000 મજૂરીના 600, રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવી આપો તો રોકડ આવે કે જાય, તો કે સાહેબ જાય, જાય તો જમા. પગાર મજૂરી 13 તારીખ લખીશ તારીખ 13 પગાર ખાતે, અને તારીખ 13 મજૂરી ખાતે, મજૂરી ખાતે. ચાલો પગારના કેટલા 1000, મજૂરીના 600, પગારના 1000 મજૂરીના 600. થઈ ગયું? ઓકે, ચાલો ખબર પડે છે ને ભાઈ? 15મું કમિશનના 100 દલાલીના 900 મળ્યા. છેલ્લો શબ્દ જુઓ, મળ્યા. મળે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો ઉધાર બાજુ લખીશ કમિશન ખાતે દલાલી ખાતે, તારીખ 15 કમિશન ખાતે અને તારીખ 15 દલાલી ખાતે. ચાલો કમિશનના કેટલા છે 100, દલાલીના 900. કમિશનના 100, દલાલીના 900. ચાલો એના પછી તારીખ 17 કૃષ્ણાને 1420 નો હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો. કૃષ્ણાને, આપણે કૃષ્ણાને આપવાના છે, ચૂકતે કરી આપ્યો, જાય, જાય તો જમા. તારીખ 17 કૃષ્ણા ખાતે, કૃષ્ણા કૃષ્ણ ગોવિંદ 1420 છે અને 1400 આપ્યા એટલે 20 રૂપિયા વટાવ, 20 રૂપિયા વટાવ, 1400 રૂપિયા આના. રેડી? ચાલો એના પછી તારીખ તો કે 18 5000 નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે વેચ્યો. રેડી? સાહેબ 5000 નો માલ છે, 5000 નો માલ છે, માઇનસ 10% વેપારી વટાવ એટલે થાય કેટલા 4500. રેડી ને? ગણવાનો, લખવાનો નહીં. અને પાછું હું કીધું 5% રોકડ વટાવ, તો ગુણ્યા 5% રોકડ વટાવ. 4500 ના 5% કેટલા થાય? કાલકાદ નો કહેવાય ભાઈ, વટાવ કહેવાય. 225, 225 રૂપિયા બાદ કરો, બાદ કરો 225, 4275, 4275. રેડી? આને આપણે વટાવ કહેશું, ગાલકાત કહેશું નહીં. ઓકે, ચોખવટ કરી હોય તો જ ગાલકાત કહેવાનું. ચાલો હવે મને ખબર પડી ગઈ કે વેચ્યો. હે, વેચો તો રોકડ આવે કે જાય? વેચો તો રોકડ આવે, આવે ને? આવે તો ઉધાર. તારીખ 18 વેચાણ ખાતે, વેચાણ
ખાતે જો વટાવ 225 અને 4275 વટાવ 225 4275 ક્લિયર. ચાલો 19 6000નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું જેને પેટે 2000 રોકડા ચૂકવ્યા બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. સાહેબ અડધો રોકડ અડધો ઉધાર, અડધો રોકડ અડધો ઉધાર એનો 2000 તરત જ ચૂકવ્યા બાકીના 1 માસ પછી. યસ નિકિતાબેન, હું કીધું જેટલો રોકડ હોય એટલો જ ગણવાનો, બાકીના રકમ 1 માસ પછી ચૂકવીની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારે લેવા દેવા છે 2000 રોકડા ચૂકવ્યા, મારે લેવા દેવા છે 2000 રોકડા ચૂકવ્યા. રેડી? ચાલો રોકડા ચૂકવ્યા, યંત્ર રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય, જાય તો જમા. તારીખ 19 યંત્ર ખાતે 2000, તારીખ 19 યંત્ર ખાતે કેટલા? તો કે 2000. ક્લિયર થયું ભાઈ? જેટલી રકમ રોકડમાં હોય એની જ નોંધ કરવાની, બાકીની નહીં. ચાલો 23 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000ની કિંમતનું ઘરનું ફર્નિચર. જો ભાઈ 3000ની કિંમતનું ઘરનું ફર્નિચર માલિકને મુબારક, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ઘરનું છે. 3500માં વેચી દીધું, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી ભાઈ. તમારું ભાઈ માલિક, એ માલિક તમારું 3000નું ફર્નિચર તમે 3500માં વેચો કે 35000માં વેચો, ધંધા સાથે કોઈ લેવા દેવા નથી. હવે વાંચું છું. 2500 ધંધામાં લાવ્યા, 2500 ધંધામાં લાવ્યા. ઉપાડવાળું કોણ છે? આટલું બધું કેમ ભણી ગયો છો ભાઈ તું? આમાં અંગત ખર્ચ દેખાય છે ભાઈ? કાંઈ અંગત ખર્ચ દેખાય છે? ખર્ચ, અંગત ખર્ચ તો ઉપાડ ક્યાંથી આવે? એવું હોય કે અંગત ખર્ચ માટે, પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગ માટે, પુત્રના પ્રવાસની ફી માટે, જીવન વીમા પ્રીમિયમ, તો કંઈક આવે. એમ થાય કે અંગત ખર્ચ. રેડી? 2500 ધંધામાં લાવ્યા, તારીખ 23, તારીખ 23 મૂડી ખાતે, તારીખ 23 મૂડી ખાતે 2500 રૂપિયા. ચાલો એના પછી તારીખ 27 225 વેપારી મહામંડળને ફીને ચૂકવી આપી, ફી તરીકે ચૂકવી આપ્યા. વેપારી મહામંડળ એટલે શું સર? ઉપાડ હોય તો રોકડમાં ઘટાડો, હા ઉપાડ હોય તો મૂડીમાં ઘટાડો, મૂડીમાં ઘટાડો. વેપારી મહામંડળને ફી, વેપારી મહામંડળ એટલે બધા યુનિયન હોય કે નહીં, અલગ અલગ યુનિયન, એમાં આપણે જોડાવવું હોય ને તો આપણે ફી ભરવી પડે. આપણે શું ભરવી પડે? ફી ભરવી પડે. જુદા જુદા યુનિયનમાં જોડાવવું હોય ને તો ફી ભરવી પડે. તો અહીંયા એ જ કીધું છે કે વેપારી મહામંડળ છે એની ફી આપણે ચૂકવેલી છે. રેડી? તો હમણાં મારા ઓલું હતું, જાય તો જમા, તારીખ 27/225, તારીખ 27/225, પણ એને કહેવાય લવાજમ. શું કહેવાય? લવાજમ. લવાજમ ખાતે. સાહેબ લવાજમ એટલે શું? સાહેબ લવાજમ એટલે શું? 23માં રોકડ ખાતે ન આવે, ક્યારેય ન આવે. ઓલરેડી રોકડ ખાતું હોય એમાં રોકડ ખાતે ક્યારેય ન આવે. રોકડ ખાતામાં રોકડ ખાતું આવે ન આવે. આમનો શું થાય? આમનો શું થાય હું તમને કહું. રેડી? 2500 ધંધામાં લાવ્યા એટલે રોકડ ખાતે ઉધાર 2500, તે મૂડી ખાતે જમા 2500. આવી આમનો થાય. રોકડ ખાતે ઉધાર 2500, તે મૂડી ખાતે જમા 2500. હવે તો કે જો રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું,
રોકડ ખાતાની ઉધાર બાજુ આવ્યા તો કે હા, સામેની વિગત લખવાની, મૂડી ખાતે. મૂડી ખાતે. ક્લિયર? ઓકે, ચાલો. લવાજમ એટલે શું? તો કે તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય. તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય. હા, કાલે સમજાવ્યું ને. આ હું સમજાવું છું એનું કારણ શું છે ખબર છે? એડવાન્સ તૈયારી. ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખતવણી. આ જ છે, સેમ ટુ સેમ. ચેપ્ટર નંબર 9 ખાતા વહી ખતવણી છે ને, આ જ છે. આમ નોંધ લખી, ખાતું દોરી લખો ઉધાર બાજુ જમાવાળું, જમાવાળું ઉધાર બાજુ, ક્રોસ લખો, ક્રોસ. એવું કે છે. રેડી? જ્યારે આવશે ત્યારે તમારા ઘરે સમાચાર પત્ર આવતું હોય, તમારે ઘરે કોઈ મેગેઝિન આવતું હોય, તમારે મંદિરમાંથી કોઈ મેગેઝિન આવતું હોય, એની તમે ફી ભરો, વાર્ષિક ફી ભરો, એને કહેવાય લવાજમ. એને શું કહેવાય? લવાજમ. એટલે મેં અહીંયા શું લખી નાખ્યું? લવાજમ. રેડી? ચાલો, એના પછી 29. એના પછી 29. ગોડાઉન ભાડું 600 રોકડેથી ચૂકવી આપ્યું. લારી ભાડાના 300 શંભુને રોકડા ચૂકવ્યા. સાહેબ, આ આટલી ખબર નથી પડતી તો આટલું જ વાંચો. ગોડાઉન ભાડું 600 રોકડેથી ચૂકવી આપ્યું. રોકડેથી ચૂકવો, રોકડેથી ચૂકવો. રોકડેથી ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. તારીખ 29. તારીખ 29. ગોડાઉન ભાડા ખાતે. ગોડાઉન ભાડા ખાતે કેટલા છે? તો કે 600 રૂપિયા. ગોડાઉન ભાડા ખાતે 600 રૂપિયા. રેડી? પછી હું કીધું છે ખબર છે? લારી ભાડાના 300 રોકડા નથી ચૂકવા, શંભુને ચૂકવ્યા છે. લારી ભાડાના 300 રોકડા નથી ચૂકવા. કોને ચૂકવા છે? શંભુને ચૂકવેલા છે. હર હર શંભુ, શંભુ શંભુ. એ શંભુની વાત થતી નથી, એ ભોળાનાથની વાત થતી નથી. અહીંયા તો નામ છે કોક. શંભુને રોકડા આપી દીધા. રોકડા ધંધાએ આપી દીધા. રોકડા ધંધાએ આપી દીધા. રોકડ જાય, જાય તો જમા. તો તારીખ લખીશ 29. શંભુ ખાતે. શંભુ ખાતે કેટલા? તો કે સાહેબ 300 રૂપિયા. કેટલા? 300 રૂપિયા. થઈ ગયું ભાઈ? આવે તો ઉધાર બાજુ, જાય તો જમા બાજુ. આવે તો ઉધાર બાજુ, જાય તો જમા બાજુ. હવે તો કે જો એક જ હરખી લીટીમાં ટોટલ, હો, અહીંયાથી અહીંયા, અહીંયા, અહીંયા. ઓકે, ક્લિયર? ઓકે. હવે જુઓ, લારી ભાડે ન આવે ના ભાઈ, કીધું તો ખરા કે લારી આટલું આમ આમ કીધું હોત ને, આમ આવું હોત ને કે લારી ભાડાના 300 રોકડા ચૂકવ્યા તો લારી ભાડું આવે. રેડી? પણ લારી ભાડાના આપણે રોકડા નથી ચૂકવ્યા. આપણે તો કોને આપ્યા? શંભુને રોકડા આપી દીધા. ચૂકવ્યા શબ્દ નથી. જો શું કીધું? શંભુને આપી દીધા, એટલા માટે. હો, ચલો. હવે મને વટાવનું ટોટલ 4 ને 2 6, 625. રેડી? 3 ને 2 5, 250. વટાવનું આમ નામ લખી નાખવાનું, જે હોય ને એ. હવે તો કે આ બે બાજુનું વ્યવસ્થિત ટોટલ કરજો ભાઈ, વ્યવસ્થિત ટોટલ કરજો. કઈ બાજુ વધારે કેટલા રૂપિયા? રોકડ, 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 રોકડ. કઈ બાજુ વધારે કેટલા રૂપિયા? નહીં, બે નોંધ ભેગી નથી કરવાની. 19,575. કઈ બાજુ વધારે છે? ઉધાર બાજુ. ઓકે, 19,575. 19,575. 19,575. ચલો, એમાંથી આ બાદ કરો, બધી જ રકમ બાદ કરો, બધી જ. -300, -600, -225, -2000, -1400, -600, -1000, -3800, -2000. બધી જ રકમ બાદ કરો.
એક વખત હોય ટક્કર, એક જ વખત હોય. હો, હું જોઉં છું બધું. આ પાંચડો છે. હો, આ પાંચડો છે, ઝીરો નથી. જોજો. એક હરખો જવાબ નથી લાવતા. હે, એક હરખી રકમ છે તો એક હરખો જવાબ તમે નથી લાવતા. 11,000 દીકરા થાય છે. 7650. અહીંયા કેટલા લખીશ? 7650 થઈ ગયું. ચાલો સાહેબ, અહીંયા પહેલી તારીખે બાકી આગળ લાવ્યા તો અહીંયા લખી નાખવાનું બાકી આગળ લઈ ગયા. ચલો, એપ્રિલની છેલ્લી તારીખ કઈ આવે સાહેબ? તો ઓલું આમાં ઓલું શીખવાડ્યું ખબર છે, ઢોરો હોય તો 31 ને નીચે હોય તો 29, 30. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, 30 તારીખ આવે. 30 તારીખ લઈ ગયા. બાકી બાને લઈ જવાનું. જો આને બાને લાવ્યા હતા, બા આગળ લાવ્યા. બાને લાવવો તો બાને છેલ્લા દિવસે પાછા લઈ જવાના. બાકી આગળ લઈ ગયા. પછી એના વળતે દિવસે એટલે કે એની સામેની બાજુ 2022. એપ્રિલ પછી આવશે માર્ચ, એપ્રિલ પછી મે. તારીખ 1 બાકી આગળ લાવ્યા 7,650. ક્લિયર? અહીંયા બાકી લાવ્યા, બાને લાવ્યા, બાને લઈ ગયા, વળતે દિવસે પાછા બાને લાવવાના. આપણે સાતા ના વ્યવહારો આવ્યા. સાટા પદ્ધતિના વ્યવહારો આવ્યા. ક્યારે આવ્યા? હું લીધું ને હું દીધું. યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એની અંદર મળી જશે MCQ. ચાલો, એના પછી તો કે એના પછી દાખલા નંબર 5. નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. અત્યાર સુધી શું હતું? વટાવ અને રોકડ હતી. હવે તો કે હવે અહીંયા શું છે? રોકડ અને બેંક. રોકડ અને બેંક. બાકીનું બધું સેમ છે. જોયું? બાકીનું બધું સેમ. બાકીનું બધું સેમ. રેડી? ઓકે, ચાલો. સૌપ્રથમ શરૂઆત કરીએ 2019 મે. 2019 મે. 2019 મે. શરૂઆત કરીએ તો સૌપ્રથમ પહેલી તારીખ. શરૂઆતની રોકડ શિલ્લક 4,000, બેંક શિલ્લક 6,000. સાહેબ, શિલ્લક શબ્દ વાપરાણો. શિલ્લક ઉધાર બાજુ આવે કે જમા બાજુ? શિલ્લક શબ્દ એટલે ઉધાર કે જમા? હા, ઉધાર બાજુ. કા રોકડ શિલ્લક, બેંક શિલ્લક. રોકડમાં 4,000, બેંકમાં 6,000. રોકડમાં 4,000, બેંકમાં 6,000. આગળ લખી નાખીશ તારીખ 1 બાકી આગળ લાવ્યા. સમજ પડી? આ ભલે ને આપણે લેટેસ્ટ લઈ લીધું છે 2019. ઓકે, એનું ટેન્શન ન લેતા. વર્ષ તો ગમે ત્યારે ફરી જાય, ગમે એ ફેરવી નાખે વર્ષ, એટલે ઓ ટેન્શન મત લેના. ટેન્શન કા? એ લખવાનું ભૂલાઈ ગયું. આવતીકાલે 2024 લઈ લઈશ. હો, જો ને અહીં 2022 છે. અહીં 2022 આપ્યું તમે ચોપડીમાં કહો તો મને. અહીં 2022 છે તમારા ચોપડીમાં? નથી ને? હેડી, વર્ષ તો ગમે એ ચાલે, તમને ટેન્શન નહીં. 2019. ચલો, શરૂઆતની રોકડ શિલ્લક 4,000, બેંક શિલ્લક 6,000. એટલે આપણે અહીં લખી નાખીએ. હવે બીજી તારીખ. મોનિકાને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. તરત જ બેંકમાં ભરી દીધો. ચલો, માલનું વેચાણ કરો
તો બેંકમાં રકમ આવે કે જાય? માલનું વેચાણ કરો તો બેંકમાં રકમ આવે કે જાય? તો કે સાહેબ માલનું વેચાણ કરો તો બેંકમાં રકમ આવે. આવે તો તારીખ 2 વેચાણ ખાતે. તારીખ 2 વેચાણ ખાતે. હવે સાહેબ બેંકમાં ભરી દીધી તો 5,000 છે એના 10% વેપારી વટાવ બાદ કરો. 5,000 ના 10% વેપારી વટાવ સાહેબ 4500 રૂપિયા. 4500 રૂપિયા શેમાં લખીશ? તો કે બેંકમાં લખીશ. ખ્યાલ આવ્યો? રોકડ કીધું હોય તો રોકડમાં લખવાનું, બેંક કીધું ચેક કીધો હોય તો બેંકમાં લખવાનું. ક્લિયર? રોકડ કીધું હોય તો રોકડમાં, ચેક કીધું હોય તો બેંકમાં. ચાલો એના પછી તારીખ 4 2000 પગાર પેટે અને 100 રૂપિયા દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવી આપ્યા. જાય તો જમા. પગાર અને દલાલી તારીખ 4 પગાર ખાતે અને તારીખ 4 દલાલી ખાતે. પગાર ખાતે દલાલી ખાતે. પગારના 2000 દલાલીના 100 છે ને ભાઈ, મિસ્ટેક નથી થતી ને ક્યાંય? પગારના 2000 દલાલીના 100. ઓકે. રોકડા ચૂકવી આપ્યા. પગારના 2000 દલાલીના 100. ક્લિયર? એમાં જો બેંકમાં ન લખ્યું, શું કામ? કારણ કે આપણને કીધું છે રોકડા ચૂકવી આપ્યા. ચાલો એના પછી તારીખ 6 3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાં આવે કે જાય? અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાં આવે કે જાય? તો કે સાહેબ અંગત ખર્ચ માટે ઉપાડો તો બેંકમાંથી જાય. જાય તો જમા. તારીખ 6 ઉપાડ ખાતે 3000. 6 ઉપાડ ખાતે અને કેટલા? તો કે 3000. ક્લિયર? બેંકમાંથી જાય. ચાલો એના પછી તારીખ 10 6000 નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4000 રોકડા બાકીની રકમનો ચેક આપ્યો. એટલે 6 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે સાહેબ 2000 જે આપ્યો, જે બેંકમાં ભરી દીધો. ક્લિયર? જો સાહેબ વેચાણ કર્યું તો હિરેને શું કીધું ખબર છે? હિરેનને ઓળખો કે નહીં? હિરેનને ઓળખે છે કોઈ? હા બસ એ હિરેને શું કીધું ખબર છે? કે અત્યારે પગાર નથી થયો એટલે 6000 ના જે માલ કપડાં ખરીદ્યા ને, અત્યારે 4000 રોકડા આપું છું, બાકીનો હું તમને ચેક, મોટી પાર્ટી હોય તો ચેક લખી દે. એટલે બાકીને એને હું લખી દીધો? ચેક લખી દીધો. 4000 રોકડા બાકીની રકમનો ચેક આપ્યો, જે બેંકમાં ભરી દીધો. એટલે આપણે વેચાણ કર્યું હોય તો આપણી પાસે રોકડ આવે કે જાય? આપણે વેચાણ કર્યું હોય તો આપણી પાસે રોકડ આવે કે જાય? તો કે સાહેબ આવે. આવે તો ઉધાર. તારીખ 10 વેચાણ ખાતે. તારીખ 10 વેચાણ ખાતે 4000 અને 2000 તો રોકડા 4000, બેંકમાં 2000. ક્લિયર? ચાલો એના પછી તારીખ 12 5000 નો માલ ખરીદ્યો. રકમ ચેકથી ચૂકવી આપી. ચેકથી ચૂકવી આપી. રકમ ચેકથી ચૂકવી આપી. આવે કે જાય? સાહેબ જાય. જાય તો જમા. તો લખીશ તારીખ 12 ખરીદ ખાતે 5000. તારીખ 12 ખરીદ ખાતે બેંકમાં લખીશ 5000. રેડી? ચાલો એના પછી તારીખ 17 2000 દુકાન ભાડું ચેકથી ચૂકવી આપ્યું. સાહેબ ચેકથી ચૂકવી આપ્યું. ચેકથી ચૂકવી આપ્યું. બેંકમાંથી જાય. જાય તો જમા. 17 દુકાન ભાડા ખાતે બેંકમાં 2000. 17 દુકાન ભાડા ખાતે
અને બેંકમાં લખીશ 2000. ચાલો એના પછી તારીખ 21. 4500નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. ખરીદી કરો તો રોકડ આવે કે જાય? જાય 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 સાહેબ. 4500ના 10% બાદ કરીને રકમ આપો તો મને. 4500ના 10% બાદ કરી અને પછી રકમ. વેપારી વટાવ છે ને 4050. ઓકે હાલો. ચલો જમા બાજુ 21 ખરીદ ખાતે રોકડમાં 4050. 21 ખરીદ ખાતે રોકડમાં 4050. ચાલો એના પછી તો કે એના પછી 24 કરિશ્મા એ તેના દેવા. આ કરિશ્મા છે. આ કોણ છે? કરિશ્મા. દેખાય છે કરિશ્મા? હા. આ કરિશ્માના દેવાના તો ધંધાએ શું કરવાનું? કરિશ્માના દેવાના તો ધંધાને આવે ને, ધંધાએ લેવાના. કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા. કરિશ્માએ તેના દેવા પેટે એટલે એનો મતલબ એમ થયો કે આ કરિશ્માએ આપણને રોકડા ચૂકવી આપ્યા તો ધંધામાં રોકડ આવે. આવે તો ઉધાર. તારીખ 24 કરિશ્મા ખાતે રોકડા ચૂકવી આપ્યા એટલે રોકડમાં લખીશ 2550. 2550. ખબર પડી ને કરિશ્મા વાળું? આત્મકલ્યાણીને આ ને અને એમાં બહુ ધ્યાન રાખવાનું. એ અને ને. આત્મકલ્યાણીને 1200નો જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવી આપ્યા તો લખીશ 26 આત્મકલ્યાણી ખાતે 1200 રૂપિયા. 26 આત્મકલ્યાણી ખાતે કેટલા રૂપિયા? તો કે 1200 રૂપિયા. ચાલો એના પછી 29 જહાનવી એ 3000નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. જહાનવીએ આપણને ચેક આપ્યો. આ જાહ્નવી આપણને ચેક આપે તો આપણી બેંકમાં આવે. આવે તો ઉધાર. તારીખ 29. તારીખ 29 જહાનવી ખાતે ભાઈ ચેક આપેલો છે. કેટલાનો ચેક છે? તો કે 3000નો ચેક છે તો બેંકમાં આવે. આવે તો ઉધાર. એના પછી 1000 રોકડા બેંકમાં ભર્યા. આની આમનો શું થાય સાહેબ? આની આમનો શું થાય? 1000 રોકડા બેંકમાં ભર્યા. બેંકમાં ભરો તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે આમનો થાય બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ક્લિયર? હવે આ જે આમનો છે એ આમનોંધની આપણે ખાતા વહી ખતવણી કરશું. આ જે આમનો છે એને શું કરશું? ખાતા વહી ખતવણી. જે ચેપ્ટર નંબર 5 છે ને, ચેપ્ટર નંબર 9 એ અત્યારે આપણે કરશું. ચાલો બેંક ખાતાની ઉધાર બાજુ જવાનું લખવાનું રોકડ ખાતે. આ બેંક ખાતું હો, આ બેંક એની ઉધાર બાજુ આવ્યા. બેંકની ઉધાર બાજુ આવ્યા અને લખવાનું રોકડ ખાતે. રેડી? હવે તો કે રોકડ ખાતાની કઈ બાજુ જવાનું? જમા બાજુ. રોકડ ખાતાની જમા બાજુ એટલે રોકડ ખાતાની જમા બાજુ જવાનું લખવાનું બેંક ખાતે. તો કે રોકડ બેંક બે ભેગું જ છે ને, તો રોકડની જમા બાજુ. રોકડની જમા બાજુ અહીંયા લખવાનું બેંક ખાતે. તારીખ તો કે તારીખ 30. તારીખ 30. તારીખ 30. ક્લિયર? એટલી ખબર પડી ગઈ? મેં પેલા આમનો જ લખી નાખી. 30,000 રોકડા XYZ રકમ રોકડા બેંકમાં ભરીએ. બેંકમાં ભરો
એટલે બેંકમાં આવે, આવે તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, સોરી હો, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થઈ ગયું. બેંકમાં ભરી, હે બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? બેંકમાં ભરો તો બેંકમાં આવે, આવે તો ઉધાર, તો ઉધાર બાજુ બેંકમાં લખી નાખીશ 1000 અને રોકડ જાય, જાય તો જમા બાજુ લખી નાખીશ રોકડમાં 1000. ક્લિયર થઈ ગયું? ખબર પડી? બધાને બે બે આપ્યું છે તો બે બાજુ લખ્યું, બે બાજુ આપ્યું છે તો બે લખ્યું. જો આ બધાની આમ નોંધ કરો ને તો એક બાજુ જ આવશે, કા રોકડ કા બેંક. અહીંયા બે કહી દીધું છે, રોકડા બેંકમાં, એટલે બે બાજુ. રેડી? હવે તો કે પોલ લઉં અને બધાય હાથો પાડી છે, પણ છતાં પણ હું એક વખત ફરી વખત સમજાવી દઉં. હો, ફરી એક વખત સમજાવી દઉં વ્યવસ્થિત. અરે યાદ જ છે ને ભાઈ પ્રવીણભાઈ, યાદ જ છે. હો, લાસ્ટમાં ના ખબર, હું તમારી જ વાત જોતો હતો. મેં કીધું ભૂમિબેન ક્યારે બોલે, મેં કીધું ભૂમિબેન તમારી વાટ જ જોતો હતો. મેં કીધું એ બોલે ને તો હું, મેં કીધું હું સમજાવું. રેડી? હવે તમે બોલ્યા તો હું ક્યારની વાટ જોતો હતો. આ તો રાવા દો કા, આનું તો ઉપાધિ નથી. હાલો, હું ફરીથી કરાવું? એક મિનિટ હો, ફરીથી કરાવો લાસ્ટ. અચ્છા, મેં દાખલો ફરીથી કરાવો. ચાલો જો, 1000 રોકડા બેંકમાં ભર્યા. બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? બેંકમાં ભરો તો બેંકમાં આવે કે જાય? બેંકમાં આવે, આવે તો ઉધાર, તો ઉધાર બાજુ મેં લખી નાખ્યા 1000. ઉધાર બાજુ મેં કેટલા લખી નાખ્યા? 1000. ક્લિયર? એટલું ક્લિયર? બેંકમાં આવે, આવે તો ઉધાર, તો ઉધાર બાજુ મેં લખી નાખ્યા 1000. બેંકમાં આવે અને રોકડ આવે કે જાય? કયો તો રોકડ આવે કે જાય? જાય, જાય તો જમા, તો રોકડની જમા બાજુ લખી નાખ્યા મેં 1000. આટલું ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું કે બેંકમાં આવે, આવે તો બેંકમાં ઉધાર, રોકડ જાય, જાય તો રોકડમાં જમા. હવે તો હવે કાંઈ નથી કરવાનું. હવે અહીંયા રોકડમાં લખીને રકમ, રકમ રોકડમાં લખો તો અહીંયા લખવાનું બેંક ખાતે, તારીખ 30. અહીંયા રકમ બેંકમાં લખીને તો આગળ લખવાનું રોકડ ખાતે, તારીખ 30. લ્યો, ધેટ સિમ્પલ. રેડી? ઓકે. એવું કેમ? અરે પ્રભુ, અહીંયા આમનો તો લખી કે બેંક ખાતાની ઉધાર બાજુ જમાવાળી વિગત, જમા બાજુ. હવે તમે જ તે વિચારો ને યાર, કે તમે તમારા રોકડા રૂપિયા કાઢ્યા એટલે તમારી પાસેથી ગયા, એના એ રૂપિયા તમે બેંકમાં ભર્યા તો બેંકમાં આવ્યા. તો એવું કેમ, એવું કેમ કેમ આવ્યું? તમારી પાસેથી રોકડા ગયા, જાય તો જમા, તો તમે જમા બાજુ લખ્યા રોકડમાં, અને તમારી બેંકમાં આવ્યા, આવ્યા તો તમે ઉધાર બાજુ લખ્યા બેંકમાં. ચલો હવે તો કે હવે ટોટલ કરવાનું છે. થઈ ગયો? ઓકે.
ચાલો સૌ પ્રથમ રોકડની કઈ બાજુનું ટોટલ વધારે કેટલા રૂપિયા? મને રકમ ઓલું સહિત કયો. 16,500 પણ કઈ બાજુ? રોકડની કઈ બાજુનું? ખાલી રોકડનું જ જોવાનું છે હો. રોકડ રોકડ 4 ને 4 8 8 9 10 10,000 2 ને 4 4 ને 2 6 7 8 ક્યાં આમાં તમે કેટલા લખતા હતા? 16,500 ક્યાંથી લાવ્યા તમે? 16,500 ક્યાંથી લાવ્યા? ચાર ને 4 8 ને 2 10 10 550. રોકડ રોકડનું કયો મને પેલા રોકડનું કયો. રોકડ કઈ બાજુ ટોટલ વધારે કેટલા રૂપિયા? રોકડનું 10,550. ચલો અહીંયા લખી નાખીશ 10,550 10,550. ચલો આ બધી રકમ બાદ કરો આમાંથી. 10,550 1000 1200 4050 100 અને 200 2000 આ બધું બાદ કરો ફટોફટ. કહું ને એટલું જ કરજો, વધારે ન કરતા. 2,200 રેડી. હવે તો કે હવે બેંકની કઈ બાજુનું ટોટલ વધારે છે? તો કે 5 6 7 8 9 10 આ બાજુ 10 છે. 6 ને 4 10 ને 2 12 13 14 15 16. હા આ બાજુ કેટલા છે? 16,500 16,500. અહીંયા લખી નાખીશ 16,500. ચલો બાદ કરો. 16,500 માંથી ઉપરની રકમ બાદ કરો. 6,500 6,500. અહીંયા બાને લાવ્યા હતા તો અહીંયા બાને લઈ જવાના. બાકી આગળ લઈ ગયા. ચલો છેલ્લી તારીખ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે 31 તારીખ. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે 31 તારીખ થઈ. ચલો વળતે દિવસે પાછા બાને લાવો. 2019 મે પછી તો ગારો થાય છે. મે પછી શું થાય? મે પછી જૂન. જૂન નો થાય, ગારો થાય. મે પછી ગારો થાય. હા જૂન તારીખ 1 બાકી આગળ લાવ્યા 2,200 6,500. ક્લિયર? મે એટલે વરસાદ એમ. મે એટલે વરસાદ. મે પછી ગારો એમ આપણે એની વાત કરીએ છીએ. ઓકે ચાલો તો ઓકે ચાલો જાનકીબેન. સર દાખલા નંબર 4 માં 29 માં તમે ઉધાર કર્યું છે. ઓકે છે કઈ તો જવા. ચલો સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું કે નવા ક્લાસ સાથે નવા દાખલા સાથે. જય હિન્દ જય ભારત.